સરકારી કર્મીઓ માટે પોલીસની વિશેષ ડ્રાઈવ. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ એક્શનમાં આવી રાજ્યભરમાં હેલ્મેટ ન પહેરતા સરકારી કર્મચારીઓ માટે વિશેષ ડ્રાઈવનું આયોજન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યું. હાઈકોર્ટની સચોટ ટકોર બાદ રાજ્યભરમાં સરકારી કર્મીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે, જેને લઈ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીમાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ શહેર ખાતે વિવિધ વિસ્તારોમાં આવેલી સરકારી કચેરીઓ ખાતે પણ ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચેરીઓ હેલ્મેટ વગર આવતા વાહન ચાલકો દંડાયા હતા. પોલીસ કર્મીઓ બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ જોવા મળ્યા અને અમદાવાદની સરકારી કચેરીમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અમદાવાદના વસ્ત્રાપુર, સોલા, હાઈકોર્ટ, અર્બન હેલ્થ સેન્ટર, રખિયાલ, ગોમતીપુર, પોલીસ હેડક્વાર્ટર, કલેક્ટર ઓફિસ, નારોલ, ઝોનલ ઓફિસ, ન્યૂ ઇન્કમટેક્સ ઓફિસ, રૂરલ એસપી ઓફિસ, ઉસ્માનપુરા, એએમસી સિવિલ જેવા સ્થળોએ પોલીસ દ્વારા ડ્રાઈવ યોજી, જેમાં હેલ્મેટ ન પહેરનાર કર્મીઓ દંડાયા હતા. પોલીસ દ્વારા હેલ્મેટ પહેરવા તેમને સમજાવવામાં આવ્યા હતા અને જેમાં 12 ને 30 કલાક સુધી પૂર્વ અને પશ્ચિમ પોલીસ કર્મીઓ પર 58 અને કુલ સરકારી કર્મીઓ પર 415 કેસ કરવામાં આવ્યા હતા અને કુલ 2,36,800 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ શહેરની અંદર અને રાજ્યની અંદર જે ટ્રાફિક નિયમનનું લોકો પાલન કરે અને એમને જે પાલન ના કરતા હોય એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય એ અનુસંધાને જુદા જુદા સમયે જુદું જુદું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. એ અનુસંધાને માનનીય ડીજીપી સાહેબ શ્રી તરફથી અત્યારે હાલ એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સામાન્ય લોકો તો ટ્રાફિકના નિયમનનું પાલન કરે અને જો નિયમનનું ભંગ કરતા હોય તો એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની છે, પરંતુ સરકારી કર્મચારીઓ પણ પૂરેપૂરું પાલન કરે અને એમની પણ સલામતી અને સુરક્ષા જળવાય એ અનુસંધાને ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરે અને ફોર વ્હીલ ચાલકો જે છે સીટ બેલ્ટ પહેરે અને અન્ય ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ અનુસંધાને ડ્રાઈવની કામગીરી આજરોજ કરવામાં આવેલી છે. જુદી જુદા ટ્રાફિકના કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે જુદી જુદી સરકારી કચેરીઓ આગળ હાજર છે અને આ ડ્રાઈવની કામગીરી કરી રહ્યા છે.